હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો આજે હું નવી રેસીપી લઈને આવી છું. તો એ છે આપણા કાઠિયાવાડી સ્ટાઇલથી બનતા ખાટિયા ઢોકળા, જે બનાવવા ખૂબ જ સહેલા છે. હું તમને એકદમ સરળ રીતથી બનાવતા શીખવીશ અને એકદમ જે બનીને પોચા રૂ જેવા બને છે. તો ચાલો આપણે ખાટિયા ઢોકળા બનાવીશું. ખાટિયા ઢોકળા બનાવવા માટે આપણે આ લોટ લઈ લીધો છે. તો આ ખાટિયા ઢોકળાનો લોટ બનાવવા માટે આપણે 3 વાટકી ચોખા લેવાના છે ને 1 વાટકી ચણાની દાળ લઈ અને મેં એને સારી રીતે લૂછી અને એનો લોટ બનાવી લીધો છે. ઘંટીમાં બહાર પણ દળાવી શકો છો અને ઘરે પણ કરકરો લોટ દળી લેવાનો હોય છે. તો આ તમે કોઈ પણ 1 વાટકીનું માપ સેટ કરી શકો છો. ખાલી એટલું યાદ રાખવાનું કે 3 વાટકી ચોખા અને 1 વાટકી દાળ લેવાની છે. અને ખીચડિયા ચોખા લેશો તો તમારા ઢોકળા બહુ સરસ બનશે. તો આ જે લોટ આપણે ચાળીને લઈ લીધો છે એમાં આપણે ખાટી છાશ એડ કરવાની છે, આપણે આથો લઈ આવવા માટે. તમારે જે પ્રમાણે ઢોકળા બનાવવા હોય એ પ્રમાણે લોટ તમારે લઈ લેવાનો. આ રીતે ખાટી છાશ એડ કરતું જવાનું. મોડી છાશનો યુઝ આપણે નથી કરવાનો, નહીંતર આથો સરખો નહીં આવે. એટલે બની શકે તો ખાટી છાશનો જ યુઝ કરવો તમારે. તો આપણે આ રીતે મીડિયમથી બેટર બનાવી લેવાનું છે. એ પ્રમાણે છાશ એડ કરવાની છે તમારે. ને હવે આપણે એમાં હળદર એડ કરીશું. જે પોણી ચમચી જેટલી મેં હળદર નાખી છે અને 1 ચમચી જેટલી ચણાની દાળ છે જે લૂછીને આપણે નાખી દીધી છે. જેથી ઢોકળા બનાવશો ત્યારે દાળ આખી આપણે ખાવામાં આવશે ત્યારે ખૂબ જ મજા આવે, ક્રન્ચીયસ લાગે છે ઢોકળા. ને અડધી ચમચી આપણે સૂકલ મેથી લઈ લેવાની છે, એ એડ કરવાની છે. સૂકલ મેથી તમે અત્યારે નાખો એટલે આથો સરસ આવશે તમારા ઢોકળાનો. આવી રીતે બધું આપણે એડ કરી દેવાનું છે અને આ બેટરને આપણે 7 થી 8 કલાક માટે આથો આવવા માટે મૂકી દેવાનું છે. ત્યારબાદ આપણે એના ઢોકળા બનાવવાના. તો આપણે ઢોકળા બનાવવા માટે જે ખીરું પલાળીને રાખ્યું છું તે આપણે જોઈ લેશું હવે. તો તમે જોઈ શકો છો તો આપણે આથો સરસ આવી ગયો છે. હું તમને ચેક કરીને પણ બતાવીશ. જો કેવો જાળીદાર એકદમ આથો આવ્યો છે. તો ફ્રેન્ડ્સ, આ આથો હોય એ સિઝન પ્રમાણે હોય છે. જો તમે શિયાળામાં અને ચોમાસામાં તમે બનાવતા હોય ઢોકળા તો તમારે વધારે કલાક માટે એને આથો લાવવા માટે રાખવાના હોય છે. ગરમીની સિઝનમાં ઓછી કલાક માટે રાખવાનું હોય છે. તો આપણે આ રીતે સરસ આથો આવી ગયો છે. તો હવે આપણે એના ઢોકળા બનાવીશું. પહેલાં આ રીતે સારી રીતે આપણે હલાવી લઈશું. ઢોકળા બનાવવા માટે અહીં મેં ઢોકળિયું લઈ લીધું છે. તમારી પાસે જે સ્ટીમર હોય એ લઈ લેવાનું અને એમાં 4 થી 5 ગ્લાસ પાણી એડ કર્યું છે અને એને ગરમ કરવા આપણે મૂકી દીધું છે. અને આપણે હવે પ્લેટ લઈ લેવાની છે. જેમાં તમારે ઢોકળા બનાવવાના હોય એ પ્લેટ લઈ લેવાની છે. એને આપણે પહેલાં ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે આ રીતે સારી રીતે. હું અહીંયા 2 પ્લેટ લઈ લઉં છું તો એને તેલથી ગ્રીસ કરી લેશું. તો આપણે જેટલા પ્રમાણમાં આપણે ઢોકળા બનાવવા હોય એટલું આપણે ખીરું આપણે પહેલાં એક બાઉલમાં કે ગમે વાસણમાં તમારે લઈ લેવાનું છે. આપણે બધા જ ખીરામાં સોડા અને નિમક નથી નાખવાનું. જો તમે બધામાં સોડા નાખી દેશો પહેલેથી તો 1-2 થાળીના ઢોકળા બહુ સરસ બનશે, પછી એ ફૂલશે નહીં. એટલે જે પ્રમાણે આપણે થાળી મૂકવાની હોય એટલું બેટર લઈ અને એમાં આપણે સોડા અને નિમક એડ કરી દેવાનું છે. તો મેં આટલું બેટર અહીં લઈ લીધું છે. હવે આપણે એમાં નિમક એડ કરીશું. આપણે નિમક એડ નહોતું કર્યું તો ટેસ્ટ મુજબ એમાં નિમક એડ કરીશું અને હલાવીશું સારી રીતે. હવે આથો તો સરસ આવી જ ગયો છે, પરંતુ વધારે જાળીદાર બને ઢોકળા એના માટે અહીં ચપટીક જેટલા ખાવાના સોડા આવે છે એ લઈ લેવાના છે. તમારે ઈનો નાખવું હોય તો પણ ઈનો પણ નાખી શકો છો, જેનું પ્રમાણ થોડુંક વધારે લઈ લેવાનું. આ રીતે આપણે મિક્સ કરીશું સરસ. તમે સોડા નાખશો એટલે બેટર એકદમ ફૂલી જશે સરસ. આ રીતે મિક્સ કરી હવે આપણે પ્લેટમાં લઈ લેવાનું છે. આ રીતે બંને પ્લેટમાં આપણે પહેલાં બેટર લઈ લઈશું.
તો આપણે ઢોકળામાં તીખાશ માટે લસણ અને લાલ મરચું પાવડર ખાંડીને લઈ લીધું છે, તો એ ઉપર આપણે સ્પ્રિંકલ કરીશું. તો ફ્રેન્ડ્સ, અમે આ રીતે જ ખાટિયા ઢોકળા બનાવી છીએ વર્ષોથી. તો એ મારી રીત હું તમને શેર કરું છું. તમને કેવી લાગશે એ મને જરૂરથી કહેજો, ને તમે કઈ રીતે બનાવો છો એ પણ કોમેન્ટ કરીને કહેજો. આ રીતે આપણે લસણવાળી ચટણી ઉપરથી નાખી દેશું. તમારે જો અંદર આદુ મરચાંની પેસ્ટ નાખવી હોય તો એ પણ નાખી શકો છો, પરંતુ હું મારી રીતથી તમને બતાવું છું. અને અહીં કોથમીર મેં લઈ લીધી છે, જેને ધોઈને ઝીણી સુધારી લીધી છે, એ આપણે થોડી નાખીશું. અને હવે જે આપણે સ્ટીમર ગરમ કરવા મૂકેલું હતું પાણી એડ કરીને, એમાં આપણે આ થાળી એડ કરી દેવાની છે. એમાં પહેલાં આપણે નાની થાળી મૂકીશું. હવે એની ઉપર આ મોટી થાળી મૂકી દેવાની છે અને ઢાંકણને ઢાંકી દેવાનું છે. અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને 15 મિનિટ માટે સ્ટીમ કરવાના છે. ત્યારબાદ આપણે ચેક કરી લેશું કે આપણા ઢોકળા ચડી ગયા છે કે નહીં. તો આપણે 15 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને આપણે ઢોકળા ચેક કરીશું. આપણે છરી કે ગમે ટૂથપીકથી તમારે આ રીતે અંદર જવા દેવાનું. જો ચોટેલું ન નીકળે ને કોરું નીકળે તો આપણા ઢોકળા ચડી ગયા છે. આપણા ઢોકળા રેડી છે બનીને, તો આપણે એને કાઢી લેશું. આ રીતે બંને પ્લેટ આપણે કાઢી લેશું. અને હવે આપણે એની ઉપર થોડું તેલ લગાવી દેશું. આ રીતે થોડુંક તેલ લગાવી દેશું એની ઉપર, જેથી આપણા ઢોકળા સૂકા કોરા ન થઈ જાય. ને હવે 2 મિનિટ માટે રેસ્ટ આપી ત્યારબાદ આપણે એમાંથી પીસ કટ કરવાના છે. તો હવે આપણે થોડું ઠંડુ થઈ ગયું છે, તો એના પીસ કરી લેશું. તમારે જે પ્રમાણ પસંદ હોય એ પ્રમાણે નાની મોટી સાઈઝના પીસ કરી શકો છો તમે. હું આ રીતે પીસ કરી લઉં છું. હવે આપણે ફરતું આ રીતે છરીથી પહેલાં કરી લઈશું. ત્યારબાદ હું તમને કાઢીને બતાવીશ. તમે જોઈ શકો છો કેટલા જાળીદાર અને એકદમ સોફ્ટ બન્યા છે આપણા ઢોકળા. તો તમે મારી આ રીતથી એકવાર જરૂરથી ટ્રાય કરજો બનાવવાની. તમારા ઢોકળા પણ એકદમ સોફ્ટ જ બનશે. અને બનાવીને મને કોમેન્ટ જરૂરથી કરજો કે તમારા ઢોકળા કેવા બન્યા છે. તો હવે આપણે આને એક પ્લેટમાં ગાર્નિશ કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણા ખાટિયા ઢોકળા બનીને તૈયાર છે. અને અમે એને સિંગ તેલમાં જ ડીપ કરીને ખાઈએ છીએ. ખૂબ જ મજા આવે છે ખાવાની, ટેસ્ટી લાગે છે. તો તમે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો ઢોકળા બનાવવાની. ને મારી આ રેસીપી જો તમને ગમી હોય તો લાઈક અને શેર કરી દેજો. અને હજી સુધી જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.